જય શ્રી રામ મિત્રો, કેમ મજામાં જશો ને મજામાં ન હોય તો આપણા વ્લોગ જોતા રહે. તો આજે આપણે જવાનું છે ફરવા. તો વિડીયો માઇન્ડ સુધી બની રહેજો એટલે તમને અમે બતાવી દઈશી ક્યાં ફરવા જાય તે. અને ચેનલ પર ન હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જેમ કે તમને અમે પેલા વિડીયોમાં કીધું હતું કે પેલા અમે મેરડી વાળો વિડીયો ઉતારશું અને પછી જાશું રામનાથ મહાદેવના દર્શન કરવા માટે. તો જે લોકો પેલો વિડીયો ન જોયો તે લોકો પેલો વિડીયો જોતા આવજો, અને જે લોકોએ ચેનલ પર નવા છે તે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મારી સાથે તમને કરાવી દઈશું રામનાથ મહાદેવના દર્શન. ત્યાં તો પછી સોમવારે મેળો ભરાય એટલા માટે ત્યાં રમકડા અને બધી વસ્તુ વેચાતી હતી. અને પછી અમે ગયા રામનાથ મહાદેવના ગેટના દર્શન કર્યા અને પછી ગયા મહાદેવના મંદિર આગળ. તો ચાલો હું મારા મિત્ર સાથે બધા સાથે આવી ગયો રામનાથ મહાદેવના દર્શન કરવા માટે. અને તમે પણ એકવાર જરૂરથી દર્શન કરવા માટે જાજો. અને પછી તો અમે છેક ભોગી ગયા મંદિરની એક્ઝેક્ટ સામે. અને આ મંદિર એવી જગ્યાએ આવેલું છે કે બંને બાજુ નદી છે ને વચ્ચે રામનાથ મહાદેવ બેઠા છે. તો તમે પણ કરી લ્યો રામનાથ મહાદેવના દર્શન અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખતા જઈજો. અને વરસાદના કારણે હાજી નદી બંને કાંઠેથી વહેતી હતી. તો ત્યાં ભરાણું હતું પાણી, અને પાણીમાં ઘણા લોકો નાહી રહ્યા હતા. અને આ તો સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવનું મંદિર અને બંને બાજુ નદી વહે છે. અને અમે અહીંયા પહોંચ્યા તો ઘણા લોકો ધજા ચડાવવા પણ આવ્યા હતા, કારણ કે તે લોકો ધજા ચડાવવા આવ્યા હતા ને તે લોકો ધજા ચડાવી રહ્યા હતા. અને અહીંયા આજનો વિડીયો બ્લોગ આપણો પૂરો થાય છે. અને ચેનલ પર આવા નવા વિડીયો જોતા રહેજો.